ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 5 છે આપણે માનવ દેહ ધર્મ વિદ્યા. તો એની અંદર આપણે ચેપ્ટર 18 છે આપણે અત્યારે ડિસ્કશન આપણે કરીએ છીએ. તો અત્યાર સુધીમાં આપણે યુનિટ નંબર 5 ની અંદર આપણે ચેપ્ટર 16 છે, ચેપ્ટર 17 છે આપણે કમ્પ્લીટ કર્યા. અને આપણે ચેપ્ટર 18 ની અંદર આપણે રુધિર શું છે, લસિકા શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. અને લસિકા શું છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરતા હતા. અને અત્યારે આપણે શું છે તો આપણે અત્યારે આગળ આપણે શું લસિકા આગળ ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો લસિકા આપણે આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરશું અને ચેપ્ટર 18 નો એક ભાગ આપણે કમ્પ્લીટ કરશું. અને એના પછી આપણે ચેપ્ટર 18 છે એનો બીજો ભાગ પરિવહન આપણે એની પણ આપણે આજના દિવસમાં આપણે શરૂઆત આપણે કરશું. ક્લિયર? તો આપણે ચેપ્ટર 18 ની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એની પહેલા આપણે એનું એક રિવિઝન કરીએ અને એના પછી આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે લસિકા છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરતા હતા. તો એકચ્યુઅલીમાં લસિકા છે શું? તો લસિકા શું છે? તો જ્યારે રુધિર છે એ રુધિર વાહિનીમાં આગળ વધતું હોય અને એ કોષો સુધી આવે. ક્લિયર? તો એ રુધિરનો અમુક ઘટકો જેમ કે WBC છે, નાના વજનવાળા પ્રોટીન છે, અમુક ક્ષાર છે, ક્લિયર, એ રુધિર વાહિનીમાંથી બહાર નીકળી જાય અને આંતરકોષીય પ્રવાહીની અંદર આવે. અને આંતરકોષીય પ્રવાહીમાંથી એ બધું પ્રવાહી છે તમને લસિકા દ્વારા લસિકા વાહિનીની અંદર આવે તો એને શું કહેવાય? લસિકા કહેવામાં આવે. ક્લિયર? તો 20 લીટર જેટલું પ્રવાહી છે તમને આંતરકોષીય પ્રવાહીની અંદર આવે અને એમાંથી 18 લીટર જેટલું ફરીથી તમને રુધિરમાં ફરી જાય. ક્લિયર? અને 2 લીટર જેટલું છે તમને લસિકા વાહિનીની અંદર તમને જોવા મળે. તો 2 લીટર છે એ શું છે? લસિકા જે તમને જોવા મળે. ક્લિયર? આપણું જે તંત્ર છે આ રુધિરાભિસરણ તંત્ર છે એ આખું બંધ પરિવહન તંત્ર જોવા મળે. ક્લિયર? એટલે તમે આખું જેટલું તમે ઉમેરો એટલું પાછું તમારે ફરીથી તમને મેળવવું જોઈએ. તો 20 લીટર જેટલું તમને બહાર નીકળવું. ક્લિયર? તો એ આખું દબાણ છે એ ઓછું થઈ જાય. ક્લિયર? એ દબાણ પાછું પૂર્વવત કરવા માટે ફરીથી તમારે એમાં ઉમેરવું પડે. ક્લિયર? અને બાકી જે 18 લીટર ઉમેરવું અને 2 લીટર છે એ શું છે? લસિકા છે. અને લસિકા શું છે? તો રુધિર પરિવહન તંત્રનો જ એક ભાગ છે. ક્લિયર? તો આપણે એની અંદર આપણે શું જોયું? તો જ્યારે રુધિર છે, ક્લિયર, તો તમને ફરીથી તમને અહીંયા રુધિર વાહિનીમાં આગળ વધ્યું અને એ તમને જે આંતરકોષીય પ્રવાહીમાં આવ્યું એ એનો અમુક પ્રવાહીનો ભાગ છે તમને લસિકા વાહિનીની અંદર એન્ટર થયો અને એની અંદર તમને લસિકા ગાંઠ જોવા મળે. અને લસિકા ગાંઠનું કાર્ય શું? તો લસિકા છે, ક્લિયર, એનું આખું ચેકિંગ કરવાનું કાર્ય કરે. એની અંદર કોઈ બિનજરૂરી ઘટકો આવેલા છે કે નથી અને જો કોઈ બેક્ટેરિયા કે વાયરસ હોય તો એને નિકાલ કરવાનું કાર્ય કોણ કરે? લસિકા ગાંઠ કરે. ક્લિયર? અને લસિકા છે ફરીથી લસિકા વાહિની છે એ ફરીથી શીરાની અંદર એડ થઈ જશે. એટલે જે લસિકાની જે આંતરકોષીય પ્રવાહી હતું, ક્લિયર, એમાંથી જે ફરીથી તમને લસિકાની અંદર આવ્યું એ ફરીથી શીરાની અંદર ઉમેરાઈ જશે. ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું? તો લસિકા ગાંઠો તમને ક્યાં જોવા મળે? તો મેઇનલી તમને બગલની અંદર જોવા મળે, પછી ઝાંખમૂળની અંદર જોવા મળે અને તમને બરોબર છે તમને ક્યાં જોવા મળે? બીજે તમને ગળાની અંદર તમને જોવા મળે. અને અમુક જગ્યાએ એવી છે જ્યાં તમે એને અનુભવ ન કરી શકો. તો કઈ જગ્યાએ? પેટ છે, પેલ્વિસ છે, છાતી છે, એવી જગ્યાએ જે લસિકા ગાંઠો આવેલી છે ને તમે અનુભવ કરી શકો નહીં. ક્લિયર? એના સિવાય તમને બળોર છે, થાઇમસ ગ્રંથિ છે, કાકરા છે, ક્લિયર, એ બધી જગ્યાએ તમને શું આવેલું હશે? લસિકા ગાંઠો આવેલી હશે. ક્લિયર? હવે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું. તો લસિકા વાહિની શું છે એ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? આપણે શું કીધું કે રુધિર વાહિની આપણે રુધિર છે એ તમને ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે અને શીરાની અંદર ઓક્સિજન વિહીન રુધિર વહન પામે. ક્લિયર? હવે આપણે શું કીધું? હૃદય પંપ કરે, રુધિરને હૃદય પંપ કરે એટલે રુધિર ક્યાં જશે? ધમનીમાં જશે અને ધમનીમાંથી કોષોમાં આવશે. ક્લિયર? અને કોષો ઓક્સિજન યુટિલાઇઝ કરશે અને CO2 મુક્ત કરશે અને CO2 શીરા દ્વારા ફરીથી આગળ વહન પામશે. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે એ પરિવહન છે એ આપણે ડિસ્કશન કર્યું. હવે આમાં શું છે? તો ધમની છે. ક્લિયર? તો ધમનીમાં તમે જુઓ તો જ્યારે હૃદય પંપ કરે તો દબાણપૂર્વક રુધિર છે એ આગળ ધમનીમાં વહન પામશે.
ક્લિયર. હવે ધમનીમાં દબાણ વધારે છે જ્યારે શીરામાં તમારે દબાણ ઓછું છે. ક્લિયર. તો તમારે શીરામાં રુધિરને આગળની તરફ ધકેલવા માટે તમારે એક વાલ્વ આવેલો હશે. શીરાની અંદર રુધિરને ધકેલવા માટે એક વાલ્વ આવેલો હશે. એવો જ વાલ્વ તમને લસિકાની અંદર જોવા મળે. શું કામ? કે લસિકા વાહિનીની અંદર પણ તમને દબાણપૂર્વક લસિકા છે એનું વહન નહીં થાય. ક્લિયર. હવે તમે દબાણ તમે લસિકા છે ક્લિયર, માની લો કે આપણે પગની ઉપર પગની છે લસિકા છે, હવે એની ઉપરની તરફ લઈ આવવું છે. ક્લિયર. તો આપણે કોઈ પણ સફરજન કે કોઈ પણ આપણે માની લે કે કોઈ પથ્થર છે. ક્લિયર. તમે ઉપરથી તમે નીચે મૂકશો તો ઓટોમેટિક નીચે આવી જશે. ક્લિયર. પરંતુ તમે નીચેથી રાખશો તો ઓટોમેટિક ઉપર નહીં આવી જાય. શું કામ? કારણ કે તમારે ઉપરની તરફ તમારે ધક્કો મારવો પડશે. ક્લિયર. તો એ ફરીથી તમારે આવી જશે. ક્લિયર. તો એવી રીતે શું થશે? તો રુધિર છે અથવા લસિકા છે નીચેથી ઉપરની તરફ આવશે, પરંતુ અમુક લેવલ સુધી આવશે, પાછું એ નીચેની તરફ વહી જશે. એ પાછું નીચે ન જાય એના માટે અમુક જગ્યાએ તમને વાલ્વ આવેલા છે. જે રુધિર જે શીરાની અંદર કે તમને લસિકા છે એને પાછું નીચેની તરફ ન જાય અને ઉપરની તરફ જ જાય એના માટે અમુક વાલ્વ આવેલા હશે. તો લસિકાની અંદર લસિકા વાહિનીની અંદર તમને અમુક પ્રકારના તમને વાલ્વ તમને જોવા મળે. ક્લિયર. તમે અહીંયા જોઈ શકો આ ફિગરની અંદર. ક્લિયર. આ શું છે? આ ફિગરની અંદર આ વાલ્વ હંમેશા તમને ખુલ્લો તમને જોવા મળે છે. અને અહીંયા વાલ્વ છે, અહીંયા તમને જે લોગો છે એની પાછળ તમને ઇમેજ છે થોડીક ધકાઈ ગયેલી છે. ક્લિયર. હવે તમે જુઓ તો આમાં તમને શું જોવા મળશે? તો અહીં તમને એક બરોબર છે આવી રીતે તમને બંધ વાલ્વ જોવા મળશે. બંધ હશે તો લસિકા છે આગળ નહીં વહન પામે, પણ આ વાલ્વ ખુલી જશે. ક્લિયર. આ વાલ્વ ખુલી ગયો. ક્લિયર. એટલે લસિકા ઉપરની તરફ ગયું અને વાલ્વ પાછો બંધ થઈ જશે. વાલ્વ બંધ થઈ, હવે માની લ્યો બરોબર છે આ આગળ વહન પામ્યું, હવે ઉપર વહન પામ્યું પાછું નીચું આવે. ક્લિયર. તો આનાથી તો આગળ જઈ શકવાનું નથી, નીચે તો જવાનું નથી, એના માટે આપણે વાલ્વ આવેલો હોય. ક્લિયર. તો આપણે જે લસિકા વાહિનીની અંદર તમને વાલ્વ તમને જોવા મળે. ક્લિયર. આ શું છે? આખી લસિકા વાહિની છે. ક્લિયર. હવે એની અંદર તમે શું છે તો જે આખી જે વાત કરી કે જે સૂક્ષ્મ લસિકા વાહિની છે એમાં એન્ટર થશે અને મોટી લસિકા વાહિની બનાવશે. ક્લિયર. તો અહીંયા તમે જો આ વાલ્વ છે તમે ખુલ્લા તમને જોવા મળે. ક્લિયર. જો વાલ્વ બંધ હશે તો કેવો હશે? આવી રીતે વાલ્વ બંધ હશે. ક્લિયર. સમજાઈ ગયું. તો લસિકાનું વહન થશે ત્યારે વાલ્વ ખુલ્લા હશે, ફરીથી નીચેની તરફ ન આવી જાય એના માટે જે વાલ્વ છે એ તમને બંધ થઈ જશે. અને એ જે એક વસ્તુ યાદ રાખજો, જે વાલ્વ છે એ હંમેશા લસિકા અથવા કોઈ પણ બ્લડ છે એનું એક તરફ જ વહન પામશે. એક તરફ એટલે નીચેથી ઉપરની તરફ જ એનું વહન કરશે, પાછું ઉપરથી નીચેની તરફ જશે નહીં. ક્લિયર. હવે આપણે એકચ્યુઅલીમાં આપણે ઇમેજ દ્વારા આપણે જોઈએ કે લસિકાનું નિર્માણ કઈ રીતે થાય છે. શું કહું છું? લસિકાનું નિર્માણ કઈ રીતે થાય છે. ક્લિયર. તો આપણે શું કીધું? આ રુધિર વાહિની છે. ક્લિયર. આ શું છે? આંતરકોષીય પ્રવાહી છે. ક્લિયર. અને આ શું છે? લસિકા વાહિની છે. ક્લિયર. તો આપણે શું કીધું? રુધિર વાહિનીમાંથી દબાણપૂર્વક રુધિર આગળ વધે છે. ક્લિયર. એમાંથી અમુક ઘટકો જે WBC છે, નાના વજનવાળા પ્રોટીન છે, ક્ષાર છે. ક્લિયર. એ તમને રુધિર વાહિનીમાંથી બહારની તરફ નીકળશે. ક્લિયર. આ ઘટકો બહારની તરફ નીકળ્યા, પાણી છે. ક્લિયર. પ્રોટીન છે, જે નાના બાયોમોલિક જૈવઅણુ છે. ક્લિયર. લિપિડ છે, નાના વજનવાળા પ્રોટીન છે, તમને બહારની તરફ નિકાલ પામશે. હવે જો એ ઘટકો બહાર નીકળ્યા તો એને શું કહેવાય? આંતરકોષીય પ્રવાહી કહેવાય. ક્લિયર. આને શું કહેવાય? આંતરકોષીય પ્રવાહી. ક્લિયર. આ ભાગ છે એને શું કહેવાય? આંતરકોષીય પ્રવાહી કહેવાય. ક્લિયર. હવે પ્રવાહીનો અમુક ભાગ લસિકાની અંદર પ્રવેશે. એ આંતરકોષીય પ્રવાહીનો અમુક ભાગ જે લસિકા વાહિનીની અંદર એન્ટર થશે તો એને શું કહેવાય? લસિકા કહેવામાં આવે. ક્લિયર. તો આ જે ઘટકો છે ને લસિકા કહેવાય. આની અંદર રુધિર વાહિનીના ઘટકો કહેવાય. આને શું કહેવાય? આંતરકોષીય પ્રવાહી. ક્લિયર. તો એક ઇમેજ દ્વારા આપણે સમજવાની આપણે ટ્રાય કરી કે તમને લસિકામાંથી નિર્માણ કઈ રીતે થાય છે. ક્લિયર. તો જે લસિકામાં જે રુધિર વાહિનીના ઘટકો છે એ તમને આંતરકોષીય પ્રવાહીની અંદર આવશે, એને આંતરકોષીય પ્રવાહી કહેવાય. હવે આંતરકોષીય પ્રવાહી
લસિકા વાહિનીની અંદર એન્ટર થશે તો જ એને લસિકા કહેવામાં આવે. ક્લિયર? સમજાઈ ગયું? ફરીથી આપણે એના જેવી જ આપણે ઇમેજ જોઈએ તો આ શું છે? રુધિર વાહિની છે. ક્લિયર? આમાંથી તમને બરોબર બહાર નીકળશે અને આમાંથી પાછું તમને અંદર એન્ટર થશે. ક્લિયર? તો આપણે જલ સ્થિતિ દબાણ કે આપણા રુધિર વાહિની અંદર જલ સ્થિતિ દબાણ આપણે રુધિર છે. ક્લિયર? તો આપણે એમાં શું કીધું કે રુધિર રસ અને તમને રુધિર કોષો આવેલા છે. તો રુધિર રસની અંદર તમને 90% તમને પાણી હશે. તો રુધિરની અંદર વધારે પ્રમાણમાં પાણી હશે તો પાણીને કારણે રુધિર વાહિનીમાં અમુક એક દબાણ સર્જાય. એને શું કહેવાય? જલ સ્થિતિ દબાણ. શું કહેવાય? જલ સ્થિતિ દબાણ. ક્લિયર? તો શું કહેવાય? જલ સ્થિતિ દબાણ. તો જલ સ્થિતિ દબાણને કારણે ઘટકો છે. ક્લિયર? એ તમને રુધિર વાહિનીમાંથી આંતરકોષીય પ્રવાહીમાં એન્ટર થશે. ક્લિયર? અને ઓલરેડી AIPMTમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે રુધિરમાંથી લસિકાનું નિર્માણ કઈ કન્ડિશનમાં જોવા મળે, કયા દબાણને કારણે જોવા મળે? તો કયું દબાણ? જલ સ્થિતિ દબાણ. કયું? જલ સ્થિતિ દબાણ. જલ સ્થિતિ દબાણને કારણે રુધિરમાંથી ઘટકો છે તમને આંતરકોષીય પ્રવાહીમાં આવશે અને એમાંથી અમુક ઘટકો છે ફરીથી તમને લસિકાની અંદર એન્ટર થશે. ક્લિયર? હવે ફરીથી આ સેમ ટુ સેમ એક કોન્સેપ્ટ સેમ જ છે. ક્લિયર? કોન્સેપ્ટ સેમ જ છે પરંતુ અલગ અલગ ઇમેજ આપણે જોઈએ છીએ એટલે તમને વધુ તમને ખ્યાલ આવે. આ ત્રણેય ઇમેજ જોઈ, બે ઇમેજ જોઈ અને આ ઇમેજ જોઈ તો એ ઇમેજમાં તમને શું બતાવવાનું ટ્રાય કરે છે કે જલ સ્થિતિ દબાણને કારણે રુધિર વાહિનીમાંથી ઘટકો આંતરકોષીય પ્રવાહીમાં આવશે અને ત્યાંથી ઘટકો છે તમને લસિકા વાહિનીની અંદર આવશે અને લસિકા વાહિનીની અંદર ઘટકો આવ્યા પછી જ એને લસિકા કહેવામાં આવશે. ક્લિયર? તો આ તમે જોઈ શકો. ક્લિયર? તો રુધિરનું વહન થાય છે. ક્લિયર? એમાંથી પોષક તત્વો છે બહારની તરફ નીકળ્યા. ક્લિયર? ઓક્સિજન બહારની તરફ નીકળ્યું, CO2 એની અંદર આવ્યું. ક્લિયર? આ ઘટકો છે. ક્લિયર? એ આ લસિકા આવેલી છે આની અંદર એન્ટર થશે. ક્લિયર? આ શું છે? લસિકા વાહિની છે એની અંદર એન્ટર થશે. ક્લિયર? તો એની અંદર એન્ટર થયા પછી જ એને આપણે શું કહેશું? લસિકા કહેશું. ક્લિયર? ઓકે. હવે આપણે જોઈએ કે લસિકાની રચના તમને કઈ રીતે જોવા મળે. ક્લિયર? તો લોહીની છે રુધિર કેશિકાઓમાંથી જે લીક પ્રવાહી એટલે શું કે છે કે જે રુધિર છે, રુધિર વાહિની છે એમાંથી 20 લીટર જેટલું રુધિર છે. ક્લિયર? એ તમને લીક થશે એટલે કે રુધિર વાહિનીમાંથી જળ સ્થિતિ દબાણને કારણે ઘટકો છે તમને આંતરકોષીય પ્રવાહીની અંદર આવશે. ક્લિયર? પેશી કોષો દરરોજ આશરે 20 લીટર રુધિર રસ છે રક્તવાહિનીની દિવાલો દ્વારા પેશીઓમાં લીક થાય છે જે બ્લડ પ્રેશર દ્વારા બહાર નિકાલ પામે. કે રુધિર દબાણ છે. ક્લિયર? કે જે રુધિર દાબ છે એના કારણે રુધિર વાહિનીની અંદર તમને જળ સ્થિતિ દબાણ ઉત્પન્ન થશે અને જળ સ્થિતિ દબાણને કારણે રુધિરના ઘટકો છે તમને બહારની તરફ નિકાલ પામશે. ક્લિયર? રુધિર દાબ એટલે શું થશે કે આપણે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક દાબ છે આપણે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું કે રુધિર દાબ એટલે શું થશે કે હૃદયે રુધિરને પંપ કર્યું તો રુધિર વાહિની અંદર ધમની અંદર એક પ્રકારનું દબાણ સર્જાણું એના કારણે રુધિર છે હૃદયમાંથી આગળ ધમનીમાં વહન પામે છે. ક્લિયર? એને શું કહેવાય? રુધિર દાબ કહેવામાં આવે. આપણે આગળ ડિસ્કશન કરશું કે ડાયસ્ટોલિક શું છે, સિસ્ટોલિક શું છે. ક્લિયર? આપણે બધું જ આપણે ડિસ્કશન કરશું કે હૃદ ચક્ર શું છે. ક્લિયર? આપણે આગળ આપણે પરિવહન વાળો ભાગ ડિસ્કશન કરશું ત્યારે આપણે જોશું. ક્લિયર? એકવાર રુધિર રસ છે. ક્લિયર? એકવાર રુધિર રસ રુધિર કેશિકાઓમાંથી બહાર નીકળી જાય છે જેને આંતરકોષીય પ્રવાહી કહેવામાં આવે છે. ક્લિયર? તો જ્યારે રુધિરના ઘટકો છે એ રુધિર વાહિનીમાંથી બહાર નીકળી ગયું, બે કોષોની વચ્ચે જે પ્રવાહી છે એની અંદર આવી ગયો તો એને શું કહેવાય? આંતરકોષીય પ્રવાહી કહેવામાં આવે. અને મોટા ભાગના આંતરકોષીય પ્રવાહી 18 લીટર પાછી રુધિર કેશિકાઓના અંત સુધીમાં ખેંચાઈ જાય. એટલે જ્યારે રુધિર છે ક્લિયર એ ફરીથી હૃદયની અંદર જશે એની પહેલા 18 લીટર જેટલું રુધિર છે ફરીથી એની અંદર એન્ટર થઈ જશે. ક્લિયર? 20% 20 લીટર રુધિર છે
એ આંતરકોષીય પ્રવાહીમાં મુક્ત થયું, એમાં 18 લિટર છે ફરીથી પાછું ત્યાં આવી જશે અને 2 લિટર શું છે એ લસિકા છે, જે એક પ્રકારનો આપણે રુધિર પરિવહનનો જ એક ભાગ કહેવામાં આવે. ક્લિયર? તો ઓવરઓલ જોઈએ આપણા શરીરની અંદર જેટલું પ્રવાહી છે એ મેન્ટેન રહ્યું, આપણા શરીરની અંદર જેટલું પ્રવાહી છે એની જાળવણી થઈ. ક્લિયર? 20 લિટર હતું, જે 20 લિટર મુક્ત થયું તો ફરીથી 20 લિટર પાછું એની અંદર આવી ગયું, તો ઓવરઓલ છે એની જાળવણી થઈ. ક્લિયર? હવે આંતરકોષીય છે એ ખોલવું, તેથી લગભગ 2 લિટર રુધિર દરરોજ આંતરકોષીય પ્રવાહીમાં ઉમેરવામાં આવે. એટલે શું કે છે કે જ્યારે રુધિર વાહિનીમાંથી 20 લિટર રુધિર આવી ગયું પ્રવાહીમાં, એમાંથી 18 લિટર રુધિર છે એ ફરીથી શીરામાં એન્ટર થઈ ગયું. ક્લિયર? હવે જે 2 લિટર છે એ રુધિર જે 2 લિટર રુધિર છે, 2 લિટર રુધિર છે તમને લસિકાની અંદર તમને જોવા મળશે, લસિકા વાહિનીની અંદર જોવા મળશે, જે આપણે લસિકા કહેવામાં આવે છે. ક્લિયર? તે પછી વધુ પડતા આંતરકોષીય પ્રવાહી બ્લાઇન્ડ એન્ડ લિમ્ફેટિક રુધિર કેશિકાઓમાં વહન પામે. કે એટલે શું કે છે કે જે 2 લિટર જે આપણે છે ક્લિયર આંતરકોષીય પ્રવાહીની અંદર એન્ટર થયું, આપણે ઓવરઓલ આપણે જોઈએ તો 20 લિટર આવ્યું, એમાંથી 18 તો પાછું વયું ગયું, તો કેટલું રહ્યું 2, તો 2 લિટર છે એ તમને આંતરકોષીયમાં આવ્યું. હવે એ 2 લિટર છે તમને લસિકા વાહિનીમાં તમને વહન પામશે. ક્લિયર? હવે લસિકા પેશીઓના કોષો વચ્ચે રુધિર કેશિકાઓ તમને વણાયેલી તમને જોવા મળે છે. એક વસ્તુ યાદ રાખજો કે રુધિર કે વાહિની છે તો આપણે લસિકાની વાત કરીએ. ક્લિયર? આપણે રુધિર વાહિની છે તો લસિકા વાહિનીની આપણે વાત કરીએ તો બધી રુધિર કેશિકાઓ બધી જ લસિકા વાહિની કોષ સુધી પહોંચતી નથી. એક વસ્તુ યાદ રાખજો, બધા જ રુધિર કેશિકાઓ છે અથવા બધી જ આપણે લસિકા વાહિની છે એ બધી જ એક એક કોષ સુધી પહોંચતી નથી. તો કોષો છે ને ઓક્સિજન અને CO2 કઈ રીતે લેશે? તો આપણે ડિસ્કશન શું કર્યું કે 20 લિટર જેટલું છે ક્લિયર પ્રવાહી છે એ તમને કેમાં મુક્ત કરશે? આંતરકોષીય પ્રવાહીની અંદર. ક્લિયર? હવે એ પ્રવાહીની અંદર એને મુક્ત કર્યું તો એ પ્રવાહી છે એ બધા જ કોષો સુધી પહોંચી જશે. ક્લિયર? ઓક્સિજનને યુટિલાઇઝ કરશે, CO2 મુક્ત કરશે. ક્લિયર? અને એ ફરીથી લસિકાની અંદર જશે અને એ ફરીથી તમને ક્યાં ઉમેરાશે? શીરાની અંદર ઉમેરાશે. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે એમ સમજતા હોય કે લસિકા વાહિની છે, રુધિર વાહિની છે, એક એક કોષ જોડાયેલી હોય, એવું ન હોય. એક આખે એક ભાગ આવેલો હોય, એ 2 કોષોની વચ્ચે પ્રવાહી આવેલું હોય, એ પ્રવાહીની અંદર બધા ઘટકો છે એ આવી જાય. ક્લિયર? અને એના થ્રુ છે એ તમને લેશે. ક્લિયર? માની લો કે આ શું છે? રુધિર વાહિની છે. હવે અહીંથી પ્રવાહી બહાર નીકળ્યું. ક્લિયર? આ કોષો આવેલા છે. ક્લિયર? હવે રુધિર વાહિની અહીંયા છે. ક્લિયર? રુધિર વાહિની અહીંયા છે, કોષ અહીંયા છે, તો કઈ રીતે લેશે? તો ઘટકો એને બહારની તરફ અહીં મુક્ત કર્યા, તો આ શું છે? આંતરકોષીય પ્રવાહી થયું. આંતરકોષીય પ્રવાહી બધા જ કોષોની વચ્ચે તમને જોવા મળશે અને બધા જ કોષો પોતપોતાનો ઓક્સિજન યુટિલાઇઝ કરશે, પોતાના પોષક તત્વોની જરૂર પડશે, બધા જ પોષક તત્વો એનો યુટિલાઇઝ કરશે. ક્લિયર? સમજાય છે? આ તમારે એવું નથી સમજવાનું કે બધી રુધિર વાહિની છે, લસિકા વાહિની છે, એક એક કોષ સુધી જશે, તો એ કોષોનો એક સમૂહ આવેલો હોય એમાં પ્રવાહી એને મુક્ત કરી દેશે. ક્લિયર? તો શું કે છે એની વચ્ચે તમને વણાયેલી તમને જોવા મળે. એક વે ડ્રેનેજ સિસ્ટમની શરૂઆત છે જે વધારાના આંતરવર્તી પ્રવાહીને લોહીમાં પાછું આપે છે. એક વે ડ્રેનેજ એટલે શું થશે કે એક તરફી જેમાં વહન તમને જોવા મળે. આપણે જે વાલ્વની આપણે વાત કરી તો વાલ્વને કારણે પાછું લસિકા છે ફરીથી પાછળની તરફ જશે નહીં. એ લસિકા એક વખત આવી ગયું તો એને આગળની તરફ જ એને વહન પામવું પડશે. ક્લિયર? તો એક વે ડ્રેનેજ સિસ્ટમ કહેવામાં આવે એને. ક્લિયર? એકવાર પ્રવાહી છે એ લસિકા રુધિર કેશિકાની અંદર આવે તેને લસિકા કહેવામાં આવે અને તેમની વચ્ચે એકત્રિત થયેલા બેક્ટેરિયા અથવા વાયરસ પણ હોઈ શકે. ક્લિયર? તો શું કે છે? તો એવું નથી કે જેટલું પ્રવાહી છે રુધિર વાહિનીમાંથી મુક્ત થયું એ જ પ્રવાહી લસિકા વાહિની અંદર એન્ટર થશે.
આંતરકોષીય પ્રવાહીની અંદર જે પણ પ્રેઝન્ટ હશે એમાંથી ઘટકો છે એ લસિકા વાહિનીની અંદર એન્ટર થશે. ક્લિયર? તો એની અંદર બેક્ટેરિયા હોઈ શકે, વાયરસ હોઈ શકે, એ બધા જે લસિકા વાહિનીની અંદર એન્ટર થશે અને એનું ફિલ્ટર ક્યાં થશે? લસિકા ગાંઠની અંદર. ક્લિયર? અને જ્યારે આંતરકોષીય પ્રવાહી છે એ લસિકા વાહિનીની અંદર એન્ટર થશે પછી જ એને લસિકા કહેવામાં આવશે. હવે આપણે લસિકાના કાર્યો છે ક્લિયર એના વિશે આપણે ડિસ્કશન કરીએ અને એના પછી આપણે એનસીઈઆરટીમાં લસિકા વિશે શું આપેલું છે એ આપણે ડિસ્કશન કરીએ. એટલે આપણે ચેપ્ટર 18 છે એનો એક ભાગ આપણે અહીં કમ્પ્લીટ કરશું. એના પછી આપણે બીજો ભાગ છે પરિવહન વાળો એના પછી આપણે સ્ટાર્ટ કરશું. ક્લિયર? તો આપણે લસિકા તંત્રો છે, લસિકા છે એના કાર્યો શું છે આપણે એ ડિસ્કશન આપણે કરીએ. તો તેનો ઉપયોગ શરીરના પોષક તત્વો પહોંચાડવા માટે કરવામાં આવે છે. ક્લિયર? તે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું કે બરોબર છે કે કોષો છે એ રુધિરવાહિનીમાંથી ઘટકો છે તમને બહારની તરફ નિકાલ પામશે અને પ્રવાહીમાં તેનો ઉપયોગ કરશે. અને આપણે જ્યારે ચેપ્ટર 16 આપણે સ્ટડી કરતા હતા તો આપણે જે લિપિડ છે એનું પાચન કરવું હશે એટલે લિપિડનું વહન કરવું હશે તો કાયલોમાઇક્રોન દ્વારા એનું વહન પામશે. તો કોષો સુધી પહોંચાડવા માટે એના માટે પયસ્વિની આવેલી હશે જે એક પ્રકારનું લસિકા વાહિની જ છે. ક્લિયર? તો પોષક ઘટકો છે એનું વહન કરવા માટે ક્લિયર એ લસિકાનો ઉપયોગ થાય છે. તેના ઉપયોગથી પેશી કોષોમાંથી મેટાબોલિક કચરો દૂર કરવામાં આવે છે. એટલે કે જે પ્રવાહીની અંદર જે CO2 મુક્ત થયો ક્લિયર જે ચયાપચય કચરો મુક્ત થયો એ કચરો પાછો ક્યાં આવશે? લસિકા વાહિની અંદર આવશે અને એને દૂર કરવામાં આવે છે. ક્લિયર? તો એનું વહન કરવાનું કાર્ય કરે. તેના ઉપયોગ પેશીઓના પ્રવાહીની રચનાને જાળવણી કરવા માટે થાય છે. તો આપણે શું આપણા શરીરની અંદર માની લો કે આપણે જેટલું રુધિર છે આપણા શરીરમાં જેટલું રુધિર છે આપણા શરીરની અંદર જેટલું પણ પ્રવાહી છે એમાંથી 20 લીટર બહાર નીકળ્યું 20 લીટર બહાર નીકળ્યું રુધિર વાહિનીમાંથી. ક્લિયર? એ રુધિર વાહિનીમાં 18 લીટર પાછું ફરી આવી ગયું શિરાની અંદર અને 2 લીટર છે તમને લસિકા વાહિનીમાં વહન પામે છે. ક્લિયર? તો ઓવરઓલ જોઈએ તો આપણા જે શરીરનું જે પ્રવાહી છે ફ્લુઇડ છે એની જાળવણી કરવાનું કાર્ય કોણ કરે? લસિકા કરવામાં આવે. ક્લિયર? લસિકા વાહિની અને લસિકા દ્વારા આપણા શરીરનું જે પ્રવાહી છે એની જાળવણીનું કાર્ય કરે. પછી શું કે છે તેનો ઉપયોગ લસિકા વાહિની દ્વારા ચરબીને નાના આંતરડામાં શોષી લેવા માટે થાય એ આપણે ડિસ્કશન કર્યું. કાયલોમાઇક્રોનથી ચરબીની આજુબાજુ આવરણ આવી જાય અને એનું વહન છે તમને પયસ્વિની દ્વારા જોવા મળે. તેનો ઉપયોગ સૂક્ષ્મ જીવાણુના રોગકારક ચેપ સામે કામ કરવા માટે થાય. તો જે રોગકારક જે બેક્ટેરિયા છે વાયરસ છે ક્લિયર એને ફિલ્ટર કરવાનું કાર્ય કોણ કરે? લસિકા ગાંઠ દ્વારા કરવામાં આવે. તો આ બધું શું થયું? લસિકાના કાર્યો થયા. ક્લિયર? હવે આપણે એનસીઈઆરટીમાં જોઈએ કે લસિકા છે શું. ક્લિયર? જો એ આંતરકોષીય પ્રવાહીની અંદર હશે તો એને પેશી જળ કહેવામાં આવે અને લસિકા વાહિની અંદર એન્ટર થઈ જાય તો શું કહેવાય? લસિકા કહેવામાં આવે. ક્લિયર? સમજાઈ ગયું? લસિકા અને આંતરકોષીય પ્રવાહી અથવા પેશીય જળ બે સેમ જ છે પણ જો બે કોષોની વચ્ચે પ્રેઝન્ટ હશે તો એને પેશીય જળ કહેવામાં આવે અથવા આંતરકોષીય પ્રવાહી કહેવામાં આવે. અને જો લસિકાની અંદર લસિકા વાહિનીની અંદર એન્ટર થયું તો એને શું કહેવાય? લસિકા કહેવામાં આવે. ક્લિયર? રુધિર જ્યારે પેશીઓની રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે ત્યારે મોટા કદના પ્રોટીન અને લગભગ સંગઠિત પદાર્થોને છોડી રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા ઘણા નાના પદાર્થો પેશીઓની કોષોની વચ્ચે જગ્યામાં બહાર નીકળે છે. જો અહીં ચોખવટ કરેલી છે કે મોટા કદના પ્રોટીન અને અમુક સંગઠિત પદાર્થો એટલે આરબીસી ની વાત કરે છે. કોની? આરબીસી ની વાત કરે છે. ક્લિયર? ઇનડાયરેક્ટલી શું કીધું કે આપણે જે લસિકાની અંદર મોટા કદના પ્રોટીન હાજર નહીં હોય, આરબીસી હાજર હશે નહીં. ક્લિયર? અને અમુક પ્રકારના WBC પણ હાજર હશે નહીં. તો સંગઠિત પદાર્થોની અંદર કોનો સમાવેશ થાય? આરબીસી, WBC અને રુધિર કણિકાઓ. તેમાં જે WBC છે એ તમને રહેશે, આરબીસી નો નિકાલ પામશે. ક્લિયર? તો લસિકાની અંદર આરબીસી ગેરહાજર હશે એક વસ્તુ યાદ રાખજો, એ તમારી એનસીઈઆરટીમાં ઇનડાયરેક્ટલી પોઈન્ટ આપેલો છે. ક્લિયર? અને એમાંથી
क्या दबाणने कारणे रुधिर वाहिनीमांथी घटक आंतरकोशीय प्रवाहीमां आवशे? जल स्थिति दबाण। कोना कारणे? जल स्थिति दबाणने कारणे। आ मुक्त थता प्रवाहीने आंतरकोशीय जर अथवा पेशीय जर कहेवामां आवे। बे कोषोनी वच्चे हशे तेने आंतरकोशीय प्रवाही अथवा पेशीय जर कहेवामां आवे। अने रुधिररसना जेवा खनिज वहेंचणी जोवा मळे। એટલે એ શું કહે છે? તો રુધિરરસની અંદર જે આયનો છે, ક્ષારો છે, એ જ આયન અને ક્ષાર તમને ક્યાં જોવા મળશે? લસિકાની અંદર તમને જોવા મળશે। ક્લિયર? તો આખે આખું તમને લસિકાનું બંધારણ વિશે તમને ઇનડાયરેક્ટલી તમને પોઈન્ટ કહે છે કે એની અંદર તમને મોટા કદના પ્રોટીન હશે નહીં, આરબીસી હશે નહીં, એની અંદર તમને ડબલ્યુબીસી હશે, ક્ષાર હશે। ક્લિયર? रुधिर और कोषोनी वच्चे पोषक तत्वों वायुओ वगैरहनुं विनिमय हमेशा आ प्रवाही द्वारा ज जोवा मळे। तो आपणे ऑलरेडी आपणे डिस्कशन करेलुं हतुं के आपणे शुं रुधिर वाहिनीमांथी घटको छे ए आंतरकोशीय प्रवाहीमां आवशे। एनी आजुबाजुमां जे कोषो छे ऑक्सिजन युटिलाइज करशे, CO2 मुक्त करशे अने ए फरीथी तमने लसिका वाहिनीमां आगळ वधशे। क्लियर? तो ए तमने लसिका वाहिनी द्वारा आगळ वधવાનું कार्य कोण करे? लसिका द्वारा करवामां आवे। क्लियर? वाहिकानो विस्तृत माळखुं जेने लसिका तंत्र कहेवामां आवे। तो लसिका तंत्रनी अंदर कोनो समावेश थाय? लसिकानो समावेश थाय, लसिका गांठनो समावेश थाय, सूक्ष्म लसिका वाहिनीनो समावेश थाय अने लसिका वाहिनीनो समावेश थाय। क्लियर? तो एने लसिका तंत्र कहेवामां आवे। जे आ जळने एकत्र करी मोटी शिरामां पाछुं ठालववामां आवे छे। क्लियर? तो आपणे शुं कीधुं? जे आंतरकोशीय प्रवाही छे एने एकत्र करी फरीथी एने क्यां ठालववामां आवशे? शिरानी अंदर एने पाछुं मोकलवामां आवशे। तो 20 लीटर जेटલું છે પ્રવાહી એ બહાર નીકળ્યું, એમાં 18 लीटर પાછું તમને ફરીથી મોકલવામાં આવ્યું અને 2 लीटर ક્યાં આવ્યું? 2 लीटर છે તમને શેમાં? લસિકા વાહિની છે એમાં તમને જોવા મળશે। ક્લિયર? લસિકા તંત્રમાં જોવા મળતા જળને લસિકા કહે છે। અને જો આંતરકોષીય પ્રવાહી છે લસિકાની અંદર એન્ટર થશે પછી જેને શું કહેવાશે? લસિકા કહેવામાં આવશે। લસિકા એક રંગીન પ્રવાહી છે જે વિશિષ્ટ લસિકા કણો ધરાવે છે। કયા લસિકા કણો? બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ। ક્લિયર? તો આપણે ખ્યાલ હોવો જોઈએ। પછી શું કે જે શરીરની પ્રતિરક્ષા રોગ પ્રતિકારકતા પ્રતિક્રિયા માટે જવાબદાર છે। કારણ કે લસિકા વાહિની અંદર લસિકા ગાંઠો જોવા મળશે જે બેક્ટેરિયા અને વાયરસ છે એનું શું કરશે? ફિલ્ટર કરશે, એનું તમને ગારણ કરશે અને ફરીથી જે શુદ્ધ થયેલું રુધિર પ્રવાહી છે તમને આગળ શિરામાં ઠાલવવામાં આવશે। લસિકાની અંદર પોષક ઘટકો, અંતઃસ્રાવ વગેરે પણ એક મહત્વપૂર્ણ વાહક છે। तो पोषक घटकों वहन कोषो सुधी पहोंचाडवा माटे। क्लियर? पछी अंतःस्रावो छे रुधिर द्वारा वहन पामे अने आपणे लसिका द्वारा पण वहन पामे। तो एनुं वहन करवानुं मुख्यत्वे कार्य कोण करे? लसिका अने रुधिर द्वारा करवामां आवे। आंतरदाना रसांकुरोमां हाजर पयस्विनी लेक्टेल्स छे जे लसिका द्वारा चरबीनुं शोषण थाय छे अने ऑलरेडी आ पॉइंट आपणे डिस्कशन आपणे करेलो छे। तो चरबीनुं पहेला नाना नाना गोलाकोमां रूपांतर करशे, एनुं तमने कायलो माइक्रोनमा कन्वर्ट थशे अने एनुं तमने कायलो माइक्रोन द्वारा एनुं वहन करवामां आवशे अने पयस्विनी द्वारा एनुं लसिका वाहिनी छे एना द्वारा चरबी छे एनुं वहन थशे। क्लियर? बस आपणे एनसीईआरटी में लसिका विશે આપણે આટલી જ માહિતી આપેલી છે। ક્લિયર? કે ઇનડાયરેક્ટલી એમાં કીધું છે કે એની અંદર તમને આરબીસી હશે નહીં, ક્લિયર? મોટા કદના પ્રોટીન હશે નહીં, એની અંદર તમને લિપિડ જોવા મળશે, પોષક ઘટકો જોવા મળશે, ડબલ્યુબીસી જોવા મળશે, લસિકા તંત્ર છે શું, ખાલી એક ઓવરવ્યૂ આપણે વાત કરી। ક્લિયર? એનસીઈઆરટીમાં ખાલી અમુક પોઈન્ટ જ આપેલા છે ને આપણે લસિકા તંત્ર કઈ રીતે જોવા મળે, કઈ રીતે પેશીય જળનું નિર્માણ થાય, ક્લિયર? આપણે એના વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર? અને આપણે ચેપ્ટર 18 નો આપણે એક ભાગ આપણે અહીં કમ્પ્લીટ કર્યો। કયો ભાગ? દેહજળ। તો દેહજળની અંદર કોનો સમાવેશ થાય? રુધિર અને લસિકાનો સમાવેશ થાય। રુધિરની અંદર આપણે રુધિર રસ અને રુધિર કોષો એમાં આપણે ડિસ્કશન કર્યું। રુધિર કોષોની અંદર આપણે આરબીસી શું છે, ડબલ્યુબીસી શું છે, રુધિર કણિકાઓ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। પછી રુધિર જૂથ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। ક્લિયર? આરએચ રુધિર જૂથ છે શું એના વિશે ડિસ્કશન કર્યું।
પછી આપણે રુધિરની જમાવટ કઈ રીતે થાય એના વિશે પણ આપણે ડિસ્કશન કર્યું. લસિકા શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કર્યું. તો આ બધો ભાગ શેમાં આવે? દેહ જળની અંદર આવે. હવે આપણે શું જોવાનું છે? એનું પરિવહન કઈ રીતે થાય, રુધિરનું પરિવહન કઈ રીતે થાય, હૃદય શું આવેલું છે એમ કઈ કઈ જોવા મળે, પછી આપણે હૃદય ચક્ર શું છે એના વિશે આપણે હવે પરિવહન વાળો ભાગ છે એમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે ચેપ્ટર 18 છે એનો બીજો ભાગ છે પરિવહન. ક્લિયર? પરિવહન માર્ગ, સર્ક્યુલેટરી પાથવેઝ, આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો હવે આપણે જે સર્ક્યુલર જે પરિવહન માર્ગ છે ક્લિયર, આપણે એમાં બહારનું આપણે ડિસ્કશન કરવાનું નથી, આપણે એનસીઆરટી પ્રમાણે જ આપણે ડિસ્કશન કરશું અને એમાં આપણે ઇમેજ આપણે અમુક એડ કરેલી હશે, તમે સમજવામાં તમને ઈઝી રહેશે. ક્લિયર? તો શું કહે છે કે પરિવહન માર્ગ તમને બે પ્રકારના જોવા મળે, ખુલ્લું અને બંધ. અને ઓલરેડી આપણે જાણીએ છીએ કે ખુલ્લું પરિવહન કેવું જોવા મળે અને બંધ પરિવહન કેવું જોવા મળે. ક્લિયર? તો ખુલ્લું પરિવહન છે ક્લિયર, એમાં શું હશે? ખુલ્લા પરિવહનમાં રુધિર વાહિનીઓ દ્વારા રુધિર છે ગુહાની અંદર આવશે અને એની અંદર પ્રવાહી હશે, એની અંદર વચ્ચે કોષો હશે, કોષો રુધિરનો યુઝ કરશે, ઓક્સિજનનો યુઝ કરશે, CO2 મુક્ત કરશે અને ફરીથી એને જે છિદ્ર આવેલો છે એના દ્વારા ફરીથી તમને હૃદયની અંદર મોકલવામાં આવશે. એને શું કહેવાય? ખુલ્લું પરિવહન તંત્ર કહેવામાં આવે. બંધ એટલે શું કે આપણે મનુષ્યની વાત કરીએ તો રુધિર છે ફેફસામાંથી હૃદયમાં આવ્યું, હૃદયમાંથી અંગોમાં ગયું, અંગોમાંથી ફરીથી હૃદયમાં ગયું અને ફરીથી ફેફસામાં ગયું. તો આખે એક બંધ પરિવહન જો જોવા મળે, એમાં વચ્ચે ક્યાંક ખુલ્લું તમને હશે નહીં. એને શું કહેવાય? બંધ પરિવહન તંત્ર કહેવામાં આવે. હવે આપણે એનસીઆરટીમાં શું આપેલું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો ખુલ્લું પરિવહન તંત્ર છે એમાં સંધિપાદો અને મૃદુકાયમાં તમને જોવા મળે. તો ઇમ્પોર્ટન્ટ છે, ઓલરેડી એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે આપણે AIPMT ની અંદર કે નીચેનામાંથી કયા સજીવોની અંદર ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે? તો સંધિપાદ અને મૃદુકાયની અંદર ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળશે. ક્લિયર? હૃદય દ્વારા આપવામાં આવે દબાણપૂર્વક કરે રુધિર મોટી વાહિનીમાંથી પસાર થઈ ખુલ્લી જગ્યા અથવા કોટરો કહેવાતી શરીર ગુહામાં તમને ખુલે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જ્યારે ચેપ્ટર 18 છે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું ત્યારે આપણે રુધિર ગુહા શું છે એના વિશે પણ આપણે જોયેલું હતું. તો રુધિર ગુહા એટલે શું થશે? એક પોલાણ વાળો ભાગ. આપણે ચેપ્ટર 16માં પણ ડિસ્કશન કરેલું હતું મુખ ગુહા. તો મુખની અંદર જે પોલાણ વાળો ભાગ છે એને શું કહેવાય? મુખ ગુહા કહેવાય. તો શરીરની અંદર એક અમુક એવો ભાગ આવેલો હશે જેની અંદર રુધિર છે એ એક પોલાણની અંદર ભરેલું હશે, એને શું કહેવાય? શરીર ગુહા કહેવામાં આવે અથવા એને રુધિર કોટર કહેવામાં આવે. ક્લિયર? તો તમારી એનસીઆરટીમાં આપેલું છે. હવે તમને એમ પૂછે કે નીચેનામાંથી કયા સજીવોમાં તમને રુધિર ગુહા જોવા, રુધિર કોટર જોવા મળે અથવા શરીર ગુહા જોવા મળે? તો કેમાં જોવા મળે? શરીર ગુહા અને ખુલે. બરોબર છે કે રુધિર કોટર ક્યાં જોવા મળે? સંધિપાદ અને મૃદુકાયમાં તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે ખુલ્લું પરિવહન છે આપણે એક ઇમેજ દ્વારા આપણે જોઈએ કે એક બરોબર છે એક સજીવ છે એની અંદર કઈ રીતે વહન પામે છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો શું થશે? તો એક વસ્તુ યાદ રાખજો કે જેની અંદર ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે એની અંદર હૃદય એકનું આવેલું હોય, હૃદયના ઘણા બધા ભાગો આવેલા અને આપણે સંયુક્ત રીતે એક ભાગ એક સ્વતંત્ર હૃદય તરીકે વર્તે. ક્લિયર? તો આની અંદર તમે જુઓ ક્લિયર જે ભાગ છે. ક્લિયર? આખે જે ગોળ ભાગ છે એ એક સ્વતંત્ર હૃદય તરીકે વર્તશે. આખો ભાગ છે એ એક સ્વતંત્ર હૃદય તરીકે એનું વર્તન કરશે. ક્લિયર? તો એવું નથી કે ખાસ શરીરની અંદર તમને એક જ હૃદય તમને જોવા મળે. ક્લિયર? એમાં તમને આખે કોઈ એક ભાગ છે તમને એક સ્વતંત્ર હૃદય તરીકે વર્તન કરશે. ક્લિયર? તો શું થશે? તો આ શું છે? આ હૃદય છે. ક્લિયર? તો હૃદય છે આ તમને પોલાણ વાળો ભાગ આવશે. ક્લિયર? અહીંયા તમને આવશે ને એની આજુબાજુ જે પ્રવાહી કોષો આવેલા છે એ કોષો છે એ શું કરશે? એ રુધિરનો ઉપયોગ કરશે, ઓક્સિજનનો યુટિલાઇઝ કરશે અને CO2 મુક્ત કરશે. ક્લિયર? જે વ્હાઇટ એરો દર્શાવેલો છે એ તમને CO2 પાછો તમને અંદરની તરફ જાય છે એ દર્શાવે છે. ક્લિયર?
તો આ CO2 પાછો ગયો, આ ગયો, ક્લિયર। તો આવી રીતે તમને વહન પામે અને ફરીથી આવી રીતે આમ વહન પામતો ફરીથી આગળ વહન પામે, ક્લિયર। તો અહીંયા તમને કોટરો જેવી રચના આવેલી હોય છે, ક્લિયર। હવે આપણે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે અને બંધ રુધિરાભિસરણ તંત્ર છે, એ બે વચ્ચેનો આપણે એક તફાવત આપણે જોઈએ, ક્લિયર। તો એ ખુલ્લું રુધિરાભિસરણ તંત્રની અંદર શું જોવા મળશે? તો તમને એની અંદર તમને રુધિર ગુહા અથવા તમને રુધિર કોટરો જોવા મળશે, જ્યારે બંધ રુધિરાભિસરણ તંત્રની અંદર તમને શું જોવા મળશે? તમને આવી એક પણ પ્રકારની કોટર તમને જોવા મળશે નહીં, ક્લિયર। તો આપણે જોઈએ તો રુધિરાભિસરણ અહીં ખોલવાની જગ્યાએ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર આવશે અને અહીંયા બંધ રુધિરાભિસરણ તંત્ર, ક્લિયર। તો તમને ખુલ્લુંની અંદર તમને હિમોલિમ્ફ જોવા મળશે। શું જોવા મળશે? હિમોલિમ્ફ, એટલે તમને એક લોહી જેવું જ તમને જોવા મળે, એકચ્યુઅલીમાં લોહી હશે નહીં, ક્લિયર, પરંતુ એક તમને લોહી જેવી રચના જોવા મળશે। લિમ્ફ એટલે શું થશે? લસિકા, ક્લિયર। અને હિમો એટલે શું થશે? કે તમને લસિકા જેવું તમને લાલ રંગનું એક પ્રવાહી આવેલું હશે, લસિકા જેવું લાલ રંગનું એક પ્રવાહી આવેલું હશે, એને શું કહેવાય? હિમોલિમ્ફ કહેવામાં આવે। એ તમને ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હશે એમાં જોવા મળશે, ક્લિયર। અને એમાં તમને વોલ્યુમ તમને જાજુ મોટું વોલ્યુમ એટલે શું થશે? એવું નથી કે આપણે કીટકોની વાત કરી તો કીટકો છે, આપણા કીટક અને મનુષ્યની વાત કરવામાં આવે તો મનુષ્યમાં તો રુધિર જાજુ જ હશે, કીટકોની અંદર ઓછું જ હશે, એ રીતે નહીં, એના શરીરનું કદની સરખામણીમાં એનું રુધિર છે, ક્લિયર, એનું કદ કેવડું જોશે, એનું વોલ્યુમ કેટલું છે એ જોવાનું આવશે, ક્લિયર। તો આપણે શરીરની વાત કરવામાં આવે તો આપણા શરીરને પ્રમાણે આપણું રુધિર છે ઓછું હશે, ક્લિયર, કોની સરખામણીમાં? જે ખુલ્લું પરિવહન તંત્ર હશે એની સરખામણીમાં, ક્લિયર। જો કીટકો છે એની અંદર ખુલ્લું પરિવહન તંત્ર હોય તો એના કદની આખા શરીરના કદની સરખામણીમાં રુધિર છે અથવા હિમોલિમ્ફ છે એનું કદ તમને ઓછું જોવા મળશે, ક્લિયર। તો મોટું વોલ્યુમ થઈ ગયું, ક્લિયર। અને આખે જે રુધિર છે અથવા હિમોલિમ્ફ છે એની અંદર તમને લો પ્રેશર એટલે ઓછું દબાણ તમને જોવા મળશે। શું કામ? કારણ કે હૃદય છે એને પંપ કર્યું તો રુધિર આગળ આવ્યું, પછી આગળ આવીને બરોબર છે ગુહા આવેલી છે એની અંદર આવી ગયું, તો એની અંદર આવી જશે, ક્લિયર। તો એનું દબાણ છે એકદમ ઘટી જશે, ક્લિયર। એ દબાણ ઓછા દબાણથી ફરીથી તમને રુધિર છે અથવા હિમોલિમ્ફ છે તમને ક્યાં જશે? હૃદયની અંદર જશે, તો એની અંદર તમને ઓછું દબાણ તમને જોવા મળશે, ક્લિયર। અને મોટા ભાગના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર પૃષ્ઠવંશી એટલે શું? જેની અંદર કરોડરજ્જુ જોવા મળે છે એને પૃષ્ઠવંશી કહેવાય। અપૃષ્ઠવંશી એટલે શું? જે સજીવોની અંદર કરોડરજ્જુ જોવા મળતી નથી એને શું કહેવાય? અપૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવામાં આવે, ક્લિયર। તો જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એની અંદર તમને ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર તમને જોવા મળશે, ક્લિયર। હવે આપણે બંધ રુધિરાભિસરણ તંત્રની આપણે વાત કરીએ તો એની અંદર તમને લોહી તમને જોવા મળશે, રુધિર તમને જોવા મળશે, ક્લિયર। એનું વોલ્યુમ છે તમને નાનું હશે, એટલે શું કે છે આપણા ઊંચાઈ આપણું શરીર છે એની સરખામણીમાં આપણું શરીરની જે ઊંચાઈ છે કદ છે એની સરખામણીમાં આપણું રુધિરનું કદ છે તમને ઓછું જોવા મળશે, કોની કમ્પેરિઝનમાં? જે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે એની સરખામણીમાં, ક્લિયર। અને આપણા શરીરની અંદર આપણે હાઈ પ્રેશર જોવા મળે કે રુધિર છે આપણું હૃદય છે પંપ કરે છે, ક્લિયર, આપણું હૃદય છે આમ પંપ કરે છે તો રુધિર વાહિનીની અંદર તમને એક પ્રકારનું દબાણ સર્જાય છે, ક્લિયર। એના કારણે જ આપણું તમે કટ લાગે તો આપણે રુધિર છે બહાર નિકાલ પામશે, ક્લિયર। પછી કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર એક પોઈન્ટ એડ કરતા ભૂલી ગયો છું કે તમને પૃષ્ઠવંશીની અંદર અને અપૃષ્ઠવંશીની અંદર પણ તમને બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે, ક્લિયર। એ એક તમે એડ કરી નાખજો, અહીંયા તમને અપૃષ્ઠવંશીની અંદર પણ તમને જોવા મળે, પણ બધાય નહીં, અમુક પૃષ્ઠવંશી અને અમુક અપૃષ્ઠવંશીની અંદર તમને બંધ રુધિરાભિસરણ તંત્ર તમને જોવા મળશે, ક્લિયર। અને ખુલ્લું હંમેશા તમને અપૃષ્ઠવંશીની અંદર જોવા મળશે, ક્લિયર, સમજાઈ ગયું? અપૃષ્ઠવંશીની અંદર ક્યારે બરોબર છે? અપૃષ્ઠવંશી તમને ખુલ્લું અને બંધ બે તમને જોવા મળશે, ક્લિયર, સમજાય છે? હવે શું કે છે કે જે પૂરક જેવા સજીવો છે, ક્લિયર, મેરુદંડીઓમાં બંધ પરિવહન તંત્ર જોવા મળે, કે
કે એટલે શું કે છે મેરુદંડ એટલે શું કે કરોડરજ્જુની વાત કરી છે, પૃષ્ઠવંશીઓની વાત કરી છે. ક્લિયર? મેરુદંડ એટલે કે કરોડરજ્જુ. ક્લિયર? નુપુરો ક છે. ક્લિયર? મેરુદંડમાં છે એમાં તમને બંધ પરિવહન તંત્ર જોવા મળે. ક્લિયર? આગળના જે સજીવોનું આપણે નામ હતું એમાં શું હતું તમને ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે. આમાં હૃદય દ્વારા પંપ કરે રુધિર હંમેશા રુધિર વાહિનીમાં બંધ વ્યવસ્થા દ્વારા તમને વહન પામે. તો એમાં તમને એકી જગ્યાએ આપણે જે બેવડું પરિવહન જોયું કે ફેફસામાંથી તમને હૃદયમાં, હૃદયમાંથી કોષોમાં, કોષોમાંથી પાછું તમને ફેફસામાં, કોષોમાંથી હૃદયમાં અને હૃદયમાંથી ફેફસામાં. તો એકી જગ્યાએ તમને કે એક ખુલ્લો ભાગ તમને ક્યાંય નહીં જોવા મળે, આખે આખું તમને બંધ જ તમને જોવા મળશે. ક્લિયર? તેને શું કે બંધ પરિવહન તંત્રો કહેવામાં આવે. ક્લિયર? આ પ્રકારનો રુધિર પરિવહન માર્ગ વધારે લાભદાયક હોય છે કેમ કે આમાં રુધિર પ્રવાહ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. શું કામ? કારણ કે આપણે બંધ પ્રકારનું જે રુધિરાભિસરણ તંત્ર છે એમાં ઓછા પ્રમાણમાં આપણે રુધિરની આવશ્યકતા હશે. જ્યારે તમારું ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હશે એમાં રુધિરની વધારે પ્રમાણમાં હિમોલિમ્ફ છે એમાં વધારે પ્રમાણમાં આપણે એની જરૂર હશે. ક્લિયર? આપણું રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું છે એટલા માટે આપણે આપણા શરીરની અંદર પ્રવાહી છે એની જાળવણી થશે. ક્લિયર? જો ખુલ્લું હશે તો એનો પ્રવાહી એનો વ્યય થશે. આપણું રુધિરાભિસરણ તંત્ર બંધ છે એટલા જ માટે આપણે રુધિર છે એ તમને પ્રવાહી છે એની જાળવણી થશે. ક્લિયર? હવે તમને એક ઇમેજ તમને બતાવેલી છે. ક્લિયર? તો આ ઇમેજ છે તમને બંધ રુધિરાભિસરણ તંત્ર છે એની તમને બતાવેલી છે. પરંતુ તમે જુઓ કે અહીંયા આ શું છે? આ શું છે? હૃદય છે. આ શું છે? હૃદય છે. ક્લિયર? એમાં તમને કર્ણક જોવા મળે છે અને તમને એની અંદર તમને એક ક્ષેપક પણ તમને જોવા મળે છે. ક્લિયર? પરંતુ આપણે એવું નથી કે આપણે મનુષ્યના હૃદયની વાત કરી. ક્લિયર? મનુષ્યના હૃદયની વાત કરી તો આપણે બે કર્ણક અને બે ક્ષેપક જોવા મળે એટલે આપણું હૃદય છે તમને 4 ખંડો વાળું તમને જોવા મળે. તો બધા જ સજીવોમાં 4 ખંડ હોય એવું જરૂરી નથી. જે પ્રાણીઓની અંદર હૃદય છે એની અંદર 2 ખંડ હશે અથવા 3 ખંડ હશે અથવા 3.5 ખંડ હશે અથવા તમને 4 ખંડ વાળું જોવા મળશે. અને જે 4 ખંડ વાળું હૃદય છે તમને સૌથી વિકસિત હૃદય કહેવામાં આવે. ક્લિયર? તો હજી તમને ઇમેજ બતાવેલી છે તમે એ બરોબર છે. તમે ગેસ કરી શકો કે કયા સજીવ છે એને તમને આ બંધ તો ટૂંકમાં કે રુધિરાભિસરણ તંત્ર છે એની ઇમેજ બતાવેલી છે. તો કોની છે? માછલીની છે. કોની? માછલી. તો માછલીની અંદર એનું હૃદય છે તમને બે ખંડોનું બનેલું હશે. એક ખંડ બરોબર છે કર્ણક હશે અને એક ખંડ હશે એ ક્ષેપક હશે. ક્લિયર? તો કોની છે? માછલીની તમને ઇમેજ બતાવેલી છે. તો આની અંદર શું થશે? હૃદય આવેલું છે બરોબર છે. તો એની અંદર બરોબર છે શું થશે? આગળ ધક્કો માર્યો બરોબર છે, અહીંથી શું આવ્યું બરોબર, અહીંથી ફરીથી પાછું આવી ગયું. તો આખે આગળ તમને વહન પાયમાં રાખશે. ક્લિયર? બધા જ પૃષ્ઠવંશીઓ સ્નાયુલ ખંડીય હૃદય ધરાવે છે બરોબર. મરચુમાં એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું દ્વિખંડીય હૃદય આવેલું છે. તો જે આપણે આગળની ઇમેજ જોઈ એ કેનું છે? માછલીઓનું દ્વિખંડીય હૃદય છે. ક્લિયર? એની અંદર તમને એક કર્ણક અને એક ક્ષેપક તમને આવેલું હશે. અને જેટલા પણ પૃષ્ઠવંશીય પ્રાણીઓ છે એની અંદર તમને હૃદય તમને આવેલું હશે. ક્લિયર? ઉભયજીવીઓ અને સરીસૃપ બરોબર છે. મગર છે 2 કર્ણકો અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડીય હોય છે. તો જેટલા પણ ઉભયજીવી છે, ઉભયજીવી એટલે શું? પાણીની અંદર રહી શકે અને જમીનની અંદર રહી શકે એવા સજીવોને શું કહેવાય? ઉભયજીવી કહેવામાં આવે. સરીસૃપ એટલે શું? કે જમીનને ધસરાઈને ચાલતા છે એને શું કહેવાય? સરીસૃપ કહેવામાં આવે. તો સરીસૃપની અંદર મગર આવેલી હોય. ક્લિયર? તો મગર સિવાય જેટલા પણ સજીવો છે એ બધા જ સજીવોનું હૃદય કેવું હશે? ત્રિખંડીય હશે. કેવું હશે? ત્રિખંડીય. અને મગરનું કેવું હશે? 4 ખંડ વાળું હશે. મગરની અંદર 2 કર્ણક આવેલા છે અને 2 ક્ષેપક આવેલા છે. ક્લિયર? બાકી એના સિવાય જેટલા પણ સરીસૃપ સજીવો છે એની અંદર તમને ત્રિખંડીય તમને રચના જોવા મળે. 2 કર્ણક આવેલા હશે અને એક ક્ષેપક આવેલું હશે. ક્લિયર? તો આ શું છે? તો આખી ઉદ્વિકાસની પ્રક્રિયા બતાવે છે. તો પેલા હૃદય આપણે વાત કરી કે જે આપણે વાત કરી કે માછલીની અંદર છે તેમાં એક કર્ણક અને ક્ષેપક આવેલું છે. ક્લિયર? એના પછી ઉભયજીવીની વાત કરી
ઉભયજીવીની વાત કરી, સરીસૃપની વાત કરી, એમાં 3 ખંડવાળું હૃદય આવેલું છે અને એની અંદર સરીસૃપની અંદર જે આપણે મગર છે એમાં 4 ખંડ આવેલું છે અને એના પછી જે સજીવો અસ્તિત્વમાં આવ્યા, ક્લિયર, એમાં તમને બધા જ સજીવોમાં તમને હૃદય છે તમને 4 ખંડો વાળું જોવા મળે, ક્લિયર. તો માછલી તમને ક્યાં જોવા મળે? ક્યાં જોવા મળે માછલી? તમને ક્યાં જોવા મળે? પાણીની અંદર જોવા મળે, ક્લિયર. તો ઉદ વિકાસની પ્રક્રિયાની શરૂઆત છે એ તમને પાણીની અંદર થયેલી જોવા મળશે, ક્લિયર. આપણે ઉદ વિકાસ વાળું ચેપ્ટર આપણે ઉદ વિકાસ વાળું ચેપ્ટર છે એ આપણે સ્ટાન્ડર્ડ 12th ની અંદર આવે છે અને આપણે ડિટેલમાં પણ આપણે ડિસ્કશન કરશું. ગુજરાત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં તમને ભણવાની એવી મજા આવશે કે પહેલા સ્ટાર્ટિંગમાં કયા સજીવો અસ્તિત્વમાં આવ્યા, એના પછી કયા સજીવો અસ્તિત્વમાં આવ્યા છે, એટલે મનુષ્ય કઈ રીતે જોવા મળ્યા. તો આપણે ઉદ વિકાસ વાળું ચેપ્ટર છે આપણે ત્યારે આપણે 12th સાયન્સની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. પણ અત્યારે આપણે શું તમને કહેવાની ટ્રાય કરું છું, એવું નથી કે જેવી પૃથ્વીનું સર્જન થયું, જેવા સજીવોનું અસ્તિત્વ આવ્યું એના ભેગું જ આપણે હૃદય છે 4 ખંડોનું જોવા મળ્યું, 2 કર્ણક અને 2 ક્ષેપક, એવું નથી. ધીરે ધીરે એનો ઉદ વિકાસ થયો. પેલા ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર આવ્યું, એના પછી બંધ આવ્યું. બંધની અંદર પેલા 2 હૃદયવાળા સજીવો અસ્તિત્વમાં આવ્યા, એના પછી 3 ખંડોવાળા હૃદય સજીવો અસ્તિત્વમાં આવ્યા અને એના પછી 4 ખંડોવાળું હૃદય ધરાવતા સજીવો છે એ અસ્તિત્વમાં આવ્યા, ક્લિયર. તો તમને એક ઇમેજ તમને બતાવેલી છે, ક્લિયર. તો કયા સજીવોની અંદર બરોબર છે તમને 2 ખંડોવાળું જોવા મળે, 3 ખંડોવાળું જોવા મળે. તો માછલી છે, ક્લિયર. તો માછલી છે એની અંદર તમને 2 ખંડોવાળું જોવા મળે, એ ઓલરેડી હમણાં આપણે ઇમેજ આપણે ડિસ્કશન આપણે કરી, ક્લિયર. તો શું આપણે ડિસ્કશન કર્યું? આપણે 2 ખંડોવાળું છે આપણે ડિસ્કશન આપણે કર્યું, ક્લિયર. પછી આપણે ઉભયજીવી પ્રાણીઓ છે, ક્લિયર. પછી જે સરીસૃપ પ્રાણીઓ છે એની અંદર આપણે 3 ખંડોવાળું હૃદય જોવા મળશે, ક્લિયર. તો 3 ખંડોવાળું તમે જોઈ શકો કે 2 કર્ણક આવેલા છે અને 1 ક્ષેપક તમને જોવા મળે છે, ક્લિયર. સોરી, આ ઇમેજ છે, ક્લિયર, એ આપણે ઉભયજીવીની છે, એ 3 ખંડોવાળું જોવા મળે છે. પછી આપણે મગરની વાત કરી, ક્લિયર. આમાં તમે મગરને આપણે જોઈ શકો, આ ઇમેજ છે, ક્લિયર. શેની છે? આપણે 4 ચેમ્બર વાળી તમને જોવા મળે છે. કોની? 4 ચેમ્બર વાળી મગર છે, ક્લિયર. એ તમને 4 ચેમ્બર વાળી ઇમેજ છે તમને જોવા મળે છે, ક્લિયર. હવે અહીંયા તમે ધ્યાન રાખો, હવે 3 ખંડોવાળું રુધિર છે, 3 ખંડોવાળું હૃદય છે, એમાં રુધિરનું પરિવહન કઈ રીતે થશે? કઈ રીતે થશે? આ માની લ્યો, બરોબર છે, આ ફેફસા છે, ક્લિયર. ફેફસામાંથી રુધિર ક્યાં આવ્યું? ક્યાં આવ્યું રુધિર? ફેફસામાંથી રુધિર ક્યાં આવ્યું? હૃદયની અંદર આવ્યું, ક્લિયર. હવે હૃદયમાંથી પહેલા ક્યાં આવશે? ડાબા તરફનું જે કર્ણક છે એમાં આવશે, ક્લિયર. પછી ક્ષેપકમાં આવશે અને ક્ષેપક છે એની અંદર તમને ઓક્સિજન યુક્ત રુધિર આવશે અને ઓક્સિજન વિહીન રુધિર એમાં તમને આવશે, ક્લિયર. ક્ષેપકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હશે અને ઓક્સિજન વિહીન રુધિર પણ તમને જોવા મળશે અને જેવું હૃદય પંપ કરશે એટલે 2 રુધિર છે એ કર્ણકો દ્વારા તમને મિશ્ર રુધિર છે એનું વહન પામશે. જે સજીવોની અંદર 3 ખંડો ધરાવતું હૃદય જોવા મળે છે એવા સજીવોની અંદર તમને મિશ્ર રુધિર તમને વહન પામશે. મિશ્ર રુધિર એટલે શું? ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર છે એનું તમને વહન પામશે, ક્લિયર. પછી 4 ચેમ્બર છે, એમાં તમને 2 કર્ણકો અને 2 ક્ષેપકો તમને જોવા મળે છે. તો ફેફસામાંથી રુધિર પેલા બરોબર છે કર્ણકની અંદર આવશે, પછી ક્ષેપકની અંદર આવશે, બરોબર. પછી આખા અંગોમાં જશે, અંગોમાંથી ફરીથી કર્ણકમાં ને ક્ષેપકમાં અને ત્યાંથી ફરીથી ફેફસામાં જશે, ક્લિયર. તો આપણે ઉદ વિકાસની દ્રષ્ટિએ આપણે જોયું કે માછલીની અંદર તમને 2 ખંડોવાળું જોવા મળે, ઉભયજીવી છે એમાં 3 ખંડોવાળું જોવા મળે, મગરની અંદર 4 ખંડોવાળું જોવા મળે અને જે આપણે મેમલ છે, જે સસ્તન પ્રકારના સજીવો છે એમાં તમને 4 ખંડોવાળું હૃદય તમને જોવા મળે, ક્લિયર. તો મગર છે, પક્ષીઓ છે, સસ્તોમાં 2 કર્ણકો અને 2 ક્ષેપકો ધરાવતું ચતુર્થ ખંડીય હૃદય જોવા મળે. તો આપણે ઓલરેડી હમણાં ડિસ્કશન કર્યું કે જે સસ્તન પ્રકારના સજીવો છે એની અંદર તમને હૃદય છે 4 ખંડોવાળું જોવા મળે, ક્લિયર. મત્સ્યોમાં હૃદય ઓક્સિજન વિહીન શીરાને દબાણથી ઝાલરોની મદદથી ઓક્સિજન યુક્ત રુધિર બને છે.
જે શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે. તો મત્સ્યની જે માછલી છે તો એની અંદર રુધિરનું વહન કઈ રીતે થાય છે એ બતાવેલું છે. તો એમાં કઈ રીતે રુધિરનું વહન થાય? જે ઓક્સિજન વિહીન રુધિર છે એને દબાણથી એને હૃદયની અંદર વહન પામે. ક્લિયર? અને એને ઝાલરમાં મોકલે અને ઝાલર છે ઓક્સિજનયુક્ત ઓક્સિજન પાણીમાંથી લેશે અને એ રુધિર છે ઓક્સિજન વાળું રુધિર થઈ જશે. ક્લિયર? અને ફરીથી પછી આખા શરીરમાં એને ફેરવવામાં આવે. ક્લિયર? તો એની વાત કરવામાં આવી છે. તો પેલા રુધિર છે હૃદય દ્વારા એને ઝાલર સુધી પહોંચાડવામાં આવે અને ઝાલર ઓક્સિજન યુઝ કરશે અને એને ઓક્સિજન છે રુધિરની અંદર મોકલશે. ક્લિયર? ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર છે હૃદય તરફ ફરીથી આ પાછું આવે છે અને એકલ પરિવહન કહેવામાં આવે. તો આપણે આની અંદર તમને એક જ તરફ તમને પરિવહન પામશે. ક્લિયર? કે ઓક્સિજન વિહીન રુધિર છે. ક્લિયર? ઓક્સિજન વિહીન રુધિર છે તમને ક્યાં આવ્યું? ઝાલરમાં આવ્યું, ઓક્સિજન લેશે, ફરીથી અંગોમાં ગયું અને ફરીથી ત્યાંથી હૃદયમાં ગયું. તો એક જ પરિવહન તમને જોવા મળશે. ક્લિયર? કે ઉભયજીવી છે સરીસૃપો છે એમાં ડાબુ કર્ણક છે એ ફેફસા ત્વચામાંથી ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે. ક્લિયર? તો અહીંયા શું આવે છે? આ ફેફસા આ ઝાલર છે એને કાઢી નાખજો. ક્લિયર? તો ઉભયજીવી અને સરીસૃપો છે. ક્લિયર? એ ડાબુ કર્ણક છે ફેફસામાં ત્વચામાંથી ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે અને જમણું કર્ણક છે વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિરને મેળવે છે. તો ઉભયજીવી છે એમાં ડાબુ કર્ણક અને જમણું કર્ણક એને વાત કરેલી છે. તો શું કરશે? ડાબુ કર્ણક છે ફેફસામાંથી રુધિર લેશે જ્યારે જમણું કર્ણક છે તમને શરીરના વિવિધ અંગોમાંથી રુધિર લેશે અને બંને રુધિર છે એ ક્યાં આવશે? ક્ષેપકમાં આવશે. ક્લિયર? એટલે આપણે શું કીધું કે કર્ણકમાંથી અને ક્ષેપકમાંથી એક બાજુ ઓક્સિજનયુક્ત રુધિર છે, એક બાજુ તમને ઓક્સિજન વિહીન રુધિર છે. તો તમને એનસીઆરટીમાં ઇનડાયરેક્ટ પોઈન્ટ શું આપેલો છે કે જે 3 ખંડો ધરાવતા હૃદય ધરાવતા સજીવો છે એમાં રુધિરનું વહન તમને મિશ્ર પ્રકારે તમને જોવા મળે. ક્લિયર? તેમ છતાં તે એકલ ક્ષેપકમાં મિશ્રિત થાય છે એટલે ક્ષેપકની અંદર ઓક્સિજનયુક્ત રુધિર આવશે અને ઓક્સિજન વિહીન રુધિર આવશે. જે મિશ્ર રુધિરને બહાર ધકેલે છે એટલે અપૂર્ણ બેવડું પરિવહન કહેવામાં આવે. એક વસ્તુ યાદ રાખજો, અહીં હજી એક MCQ નીકળે કે કયા સજીવોની અંદર અપૂર્ણ બેવડું પરિવહન જોવા મળે. તો જે સજીવો 3 ખંડ ધરાવતા હૃદય હશે એ સજીવોની અંદર તમને અપૂર્ણ બેવડું પરિવહન તમને જોવા મળશે. ક્લિયર? હવે પક્ષીઓ છે સસ્તન છે ઓક્સિજનયુક્ત રુધિર ઓક્સિજન વિહીન રુધિર અનુક્રમે ડાબા અને જમણા કર્ણક દ્વારા મેળવવામાં આવે છે જે પછી તમે ક્ષેપકમાં તમને પસાર થાય છે. ક્લિયર? ક્ષેપકો તેને મિશ્રિત કર્યા વગર બહાર ધકેલે છે અને આ પ્રાણીઓમાં 2 અલગ અલગ પરિવહન માર્ગો જોવા મળે છે. તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે શું આવશે? પહેલા ફેફસામાંથી રુધિર એ હૃદયના એક ભાગ કર્ણકમાં આવશે, ત્યાંથી ક્ષેપકમાં આવશે, ત્યાંથી અંગોમાં જશે, અંગોમાંથી પાછું તમને હૃદયના બીજા ભાગના કર્ણકમાં જશે અને ક્ષેપકમાં જશે અને ત્યાંથી ફરીથી રુધિર છે તમને ફેફસામાં જશે. ક્લિયર? તો આખેવું પરિવહન છે તમને બેવડું પરિવહન કહેવાય. ક્લિયર? પેલા કર્ણકમાંથી ક્ષેપકમાં, ત્યાંથી અંગોમાં, ફરીથી ત્યાંથી બીજા તરફના કર્ણક અને ક્ષેપકમાં. ક્લિયર? તો તે બાજુના ક્ષેપકમાં જાય એને શું કહેવાય? બેવડું પરિવહન કહેવામાં આવે. તેથી આ પ્રાણીઓને બેવડું પરિવહન જોવા મળે. તો હવે આપણે શું ડિસ્કશન કરવાનું છે? હવે આપણે મનુષ્યનું હૃદય છે એના વિશે મનુષ્યની અંદર પરિવહન તંત્ર શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો હ્યુમન સર્ક્યુલેટરી સિસ્ટમ માનવનું પરિવહન તંત્ર કઈ રીતે કાર્ય કરે છે એ આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. તો આપણે આજના લેક્ચરમાં આપણે લસિકાવાળો એક ભાગ હતો આપણે કમ્પ્લીટ કર્યો. એના પછી આપણે શું કર્યું કે આપણે ઉદ્વિકાસની દ્રષ્ટિએ કયા સજીવોમાં તમને 2 ખંડવાળું તમને હૃદય જોવા મળે, 3 ખંડવાળું હૃદય જોવા મળે, 4 ખંડવાળું હૃદય જોવા મળે એ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.